આજ રોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા જે નવી બની છે એની ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે એમ છે, ત્યારે જે ઉમેદવારો પોતાની ઉમેદવારી કરવા માગે છે એના માટે ઉમેદવારી પત્રનું આજે લોન્ચિંગ કરી રહ્યા છે। સાથે સાથે જે ઘણા વર્ષથી આણંદ નગરપાલિકા હોય, વિદ્યાનગર નગરપાલિકા, કરમસદ નગરપાલિકા આ સમાવેશ કરીને જે મહાનગરપાલિકા સાથે 4 ગામડાઓને જોઈન કર્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓના વિકાસને રૂંધવાનો પ્રયત્ન કર્યો છે। પણ જ્યારે આ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે જૂનો ભ્રષ્ટાચાર અત્યાર સુધી થયો છે એ લોકોએ જોયું છે। જ્યાં ગામના વિકાસ પોતાનો નથી થયો ત્યાં આજે મહાનગરપાલિકા બનાવી અને લોકો ઉપર ટેક્સનું ભારણ વધારે નાખ્યું છે। એટલે આ જાગૃતિનો લોકો સુધી પહોંચાડીશું, ભ્રષ્ટાચારના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીશું। સાથે સાથે આ જે આણંદ મહાનગરપાલિકા બની પણ આજ લગીન જો આણંદ નગરપાલિકા જ પોતે વિસ્તારોને ગટર લાઈન, પાણીની અને સ્વચ્છતાની સુવિધા આપવામાં જ્યારે નિષ્ફળ ગઈ છે, ત્યારે આ બીજા ગામડાઓ અને શહેરને ઉમેરી આ શહેર મહાનગરપાલિકા બનાવ્યું તો એ કેટલો વિકાસ કરશે એ જોવાનું રહ્યું। ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ 52 વોર્ડમાં પોતાના મજબૂત ઉમેદવારો ઉતારી અને જીત હાસિલ કરી કોંગ્રેસનો મેયર બનાવશે।